નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અંદાજોની વહીવટી મંજૂરી આપવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. પરિપત્રમાં સુધારો કરતા જણાવવામાં આવ્યું છે કે ઉપર વંચાણેલ તેલક્રમ એક સામે દર્શાવે કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગના ઠરાવ ક્રમાંક ACD MIS ફાઇલ 21/10/2024ના પરિપત્રમાં સુધારો કરતા આ વિભાગના ઠરાવથી 5 વાળા ફિશ ફાર્મ ખાતે પોન્ડ નંબર 6 માં સીસી કરાવવા માટે વર્ષ 2023-24ના નવા SOR મુજબ ₹61,91,000ના નકશા અંદાજોની વહીવટી મંજૂરી આપવામાં આવેલ હતી. ઉક્ત ઠરાવમાં વંચાણે લીધા મથાળા હેઠળ ક્રમ 1માં દર્શિત ઠરાવને સ્થાને કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગના તારીખ 23/8/2024ના ઠરાવ ACD APS ફાઇલ T વંચાણે લેવું તેમજ ઉક્ત ઠરાવના પ્રસ્તાવનાના પ્રથમ ફકરામાં વંચાણે લીધેલ ક્રમ 1 સામે દર્શાવેલ આ વિભાગના ઠરાવથી આદિજાતિ વિસ્તારમાં મત્સ્ય બ્રીજનું ઉત્પાદન અને આંતરદેશીય મત્સ્યોદ્યોગના સાધનો વધારવાની યોજનાને વર્ષ 2024-25માં ₹1,563.40 લાખની જોગવાઈથી ચાલુ બાબત તરીકે વહીવટી મંજૂરી આપવામાં આવેલ હતી એમ વંચાણે લેવામાં આવેલ છે. આ વિભાગના તારીખ 21/10/2024ના ઠરાવની અન્ય શરતો અને બોલીઓ યથાવત રાખવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર જાહેર કરાયો છે. પરિપત્રમાં જણાવાયું છે કે 5 વાળા ફિશ ફાર્મ ખાતે પોન્ડ નંબર 6માં સીસી કરાવવા માટે વર્ષ 2023-24ના નવા SOR મુજબ નકશા અંદાજોની વહીવટી મંજૂરી બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. ધન્યવાદ.